તાપી જિલ્લા સ્થિત સિવિલ હોસ્પિટલમાં આગ લાગી હતી અને આ ઘટનાને પગલે આગ લાગી હોવાનો કોલ મળતા ફાયર ફાઇટર સ્થિત સ્થાનિક તંત્રને મળતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગમાં સપડાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા, પરંતુ આ એક મોક ડ્રીલ હોવાનું બહાર આવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। આવા કટોકટીના સમયમાં કઈ રીતે કામગીરી કરી શકાય તેનું રિહર્સલ બખૂબી પાર પાડ્યું હતું। તાપી જિલ્લા સ્થિત સિવિલ હોસ્પિટલમાં આગ લાગી હોવાનો કોલ ફાયર ફાઇટર સહિત સ્થાનિક તંત્રને મળતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગમાં સપડાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। આગમાં એક બાળક સહિત યુવકને ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક બચાવી સુરક્ષિત સ્થળે તબદીલ કરવામાં આવ્યા હતા। એક સમયે હોસ્પિટલમાં હાજર દર્દીઓ સહિત દર્દીઓના સગામાં ફફડાટ ફેલાયો હતો, પરંતુ આ એક મોકડ્રીલ હોવાનું બહાર આવતા સર્વે રાહતનો શ્વાસ લીધો હતો। આ સફળ મોકડ્રીલ વ્યારા ફાયર ફાઇટરના જવાનો, પોલીસ વિભાગ સહિત સ્થાનિક વિભાગે સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી અને આવા કટોકટીના સમયમાં કઈ રીતે કામગીરી કરી શકાય તેનું રિહર્સલ બખૂબી પાર પાડ્યું હતું। માન્ય ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન ડિરેક્ટર સાહેબ શ્રી અને અમારા આરએફઓ રિજનલ ફાયર ઓફિસર શ્રી અભિજીત ગઢવી સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ અને માનનીય શ્રી કલેક્ટર શ્રી તાપી અને પોલીસ તંત્ર, વહીવટીતંત્ર તથા આરોગ્ય વિભાગના સંગઠન સાથે આજરોજ અમે મોકડ્રીલનું આયોજન કરેલ, ફાયર મોકડ્રીલનું, જે મોકડ્રીલમાં વ્યારા સિવિલ જનરલ હોસ્પિટલ ખાતે આગ લાગેલ, જેનો કોલ અમને મળેલ। તાત્કાલિક સ્થળ પર અમારા સ્ટાફ સાથે અમે પહોંચેલ, તરત જ આગને કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરેલ, આગને સંપૂર્ણપણે કાબૂમાં પણ મેળવેલ। એમાં કેઝ્યુલિટીમાં એક આશરે 35 વર્ષના માણસ હતા, જે થોડાક એમને તબિયત લથડતા એમને આઈસીયુમાંથી ડાયરેક્ટ એમને બહાર કાઢેલ છે અને ત્યાંથી એમને સારવાર માટે ઇમરજન્સી વોર્ડમાં લઈ ગયેલ। ત્યારબાદ એક નાનું બાળક હતું, એ પણ સ્મોકના અંડરમાં આવીને એને પણ થોડીક ઇન્જર થયેલ, જેથી એને પણ અમે તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરી અને ઇમરજન્સી વોર્ડમાં મોકલેલ અને હાલ એમની તબિયત સારી છે અને અમારી સફળતાપૂર્વક મોક ડ્રીલ પૂર્ણ થયેલ છે।